હવે સંતુલનમાં તો આપણે છેલ્લે થોડાક દાખલાઓનો અભ્યાસ કરીએ, બરાબર. કેસી શોધવાના, અંદર રહેલા પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા શોધવાના દાખલાનો અભ્યાસ કરીએ. આજે આપણે બીજા 3 એક્સ્ટ્રા દાખલા લઈએ છીએ. 3 દાખલા જે છે થોડાક ટ્વિસ્ટ છે, બરાબર. હવે એની અંદર તમને એક દાખલો કેપી શોધવાની રીત પણ શીખવાડી દઉં. બીજું એક કોયડો તમારી ચોપડીમાં આપેલો છે, બહુ સિમ્પલ છે, એટલે એ તમે જાતે ગણી લેજો. હવે એક્ઝામ્પલ છે કે નિયત તાપમાને 3 વાતાવરણના દબાણે PCl5 નું વિઘટન થાય છે. એ જે વિઘટન થાય કેટલું છે? 75%. આ 75% જે છે એ PCl3 અને Cl2 માં એ રૂપાંતરિત થઈ જાય છે, બરાબર. તો એમ કે છે કે પ્રક્રિયાનો કેપી શોધો. હવે પ્રક્રિયા સમીકરણ આપેલું છે કે PCl5 નું વિઘટન PCl3 અને Cl2 માં થયું. તો સૌથી પહેલા કે ભાઈ આપણે શું કરીશું, તો કેપી શોધવો છે. તો આપણે કેપી શોધવા માટે તો તમને કેપીની ફોર્મ્યુલા પણ શીખવાડી કે કેપીમાં શું કે ભાઈ અચળ દબાણે જે દબાણ હોય એ દબાણે આપણે અચળાંક કેપી શોધીએ તો નિપજોનો સાંદ્રતા કયા સ્વરૂપે લેવાની? ડાલ્ટનના નિયમમાં આપેલા આંશિક દબાણ રૂપે લેવાની, અને પ્રક્રિયક પણ વાયુ રૂપે છે એટલે એનું પણ આંશિક દબાણ રૂપે આપણે સાંદ્રતાનો ઉલ્લેખ કરવાનો છે. તો આપણે સૌથી પહેલા કે ભાઈ પ્રક્રિયા સમીકરણ તો શરૂઆતના મોલ લઈ લઈએ કે ભાઈ શરૂઆતના મોલ. હવે શરૂઆતના મોલ તો PCl5 ના મોલ આપ્યા નથી, તો અહીંયા પ્રક્રિયા સમીકરણમાં એનો સહગુણક 1 છે, તો 1 મોલ લઈ અને આપણે શરૂઆત કરીએ કે કંઈ પણ ના આપ્યું હોય તો 1 મોલથી શરૂઆત કરી દેવાની. તો એ વખતે નિપજો હોય. હવે એમ કે છે કે 75% વિઘટન થયું, કે 75% વિઘટન એટલે એનો અર્થ શું થયો કે 100 એ 75 લેખે કેટલું થશે? તો 0.75 જેટલું વિઘટન થયું. એનો અર્થ કે 0.75 મોલ રૂપી પદાર્થો ઉત્પન્ન થયા. તો એ 0.75 એ શું કહીશું આપણે? સંતુલને મોલ ઉત્પન્ન થયા, કે સંતુલને મોલ. તો નિપજોમાં બંને નિપજના 0.75 અને 0.75 મેં અહીંયા x ના ધાર્યા. કેમ કે રકમ શું કહે છે કે 75% વિઘટન એ શામાં થયું? PCl3 અને Cl2 માં થયું. એટલે એનો મતલબ કે સંતુલને 75% નિપજો ઉત્પન્ન થઈ. તો આપણે ટકાવારી તો રૂપે લેતા નથી એટલે શું કરી દીધું? 0.75. તો પ્રક્રિયકમાં શું કરીશું? 0.75 એટલા મોલ આપણે બાદ કરીશું. ચલો 0.75 બાદ કરો એટલે પ્રક્રિયકના કેટલા વધશે? 0.25. બરાબર. આ મળી ગયા સંતુલને પ્રક્રિયકો અને નિપજોના. હવે આપણે શું કરવું પડશે કે ભાઈ વાયુરૂપી પદાર્થ માટે કેપી શોધવો હોય તો દરેકનું સંતુલને એમનું શું શોધી નાખીએ? આંશિક દબાણ. હવે યાદ રાખો કે આંશિક દબાણ કેમ શોધવું પડે? કે અચળાંક કેપી શોધવાનો કીધો છે એટલા માટે. તો આનું આંશિક દબાણ એટલે આપણે એને સંકેતમાં P of PCl5 તરીકે ઓળખીએ છીએ. હવે કોઈ પણ વાયુરૂપી પદાર્થનું આંશિક દબાણ એટલે તમને શીખવાડી દીધું, ડાલ્ટનના નિયમમાં ભણી ગયા કે કોઈ વાયુરૂપી પદાર્થનું આંશિક દબાણ એટલે એના મોલ અંશ ગુણ્યા પાત્રનું કુલ દબાણ. તો હવે હું બાજુમાં સ્ટેપ મૂકું કે ભાઈ પાત્રનું કુલ દબાણ તો P બરાબર રકમમાં કેટલું આપ્યું છે? 3 વાતાવરણ. બરાબર. હવે આપણે શું કરીશું કે દરેકના મોલ અંશ શોધવા પડે. હવે મોલ અંશ શોધવા હોય તો આપણે કરવું શું પડે? કુલ મોલ શોધવા પડે. તો આખા પાત્રમાં કુલ મોલ એટલે 0.25 વત્તા 0.75 વત્તા 0.75.
આપણે એનું કેલ્ક્યુલેશન કરી નાખીએ તો કેલ્ક્યુલેશનમાં તો 0.75 પ્લસ 0.75 પ્લસ 0.25 ધેન ઇક્વલ કુલ કેટલા મળે છે? કુલ મોલ 1.75. ચલો આટલું મળી ગયું. તો હવે અહીંયા કુલ મોલ એટલે દરેકના મોલ ભાગ્યા કુલ મોલ એટલે મોલ અંશ થઈ જાય. તો આના મોલ એટલે 0.25 ભાગ્યા કુલ મોલ 0.75 ગુણ્યા પાત્રનું કુલ દબાણ 3. બરાબર. ચલો એ જ રીતે આપણે P ઓફ PCl3 બરાબર તો 0.75 ભાગ્યા 1.75 ગુણ્યા 3. એ જ રીતે P ઓફ Cl2 બરાબર તો 0.75 ભાગ્યા 1.75 ગુણ્યા 3. હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ કે ભાઈ 0.25 બરાબર અહીંયા 1.75 આવે કુલ મોલ ગુણ્યા 3 ઇક્વલ ભાગ્યા 1.75 ધેન ઇક્વલ તો કેટલા મળશે? 0.43. તો P ઓફ PCl5 0.43 આ એનું આંશિક દબાણ. ચલો એ જ રીતે P ઓફ PCl3 બરાબર એની ગણતરી કરીએ તો 0.75 ગુણ્યા 3 ઇક્વલ ભાગ્યા 1.75 ધેન ઇક્વલ તો 0.75 ગુણ્યા 3 ધેન ઇક્વલ ભાગ્યા 1.75 ધેન ઇક્વલ 1.28. આના પણ એટલા ને એટલા તો P ઓફ Cl2 1.28. આ દરેકના શું મળી ગયા? સંતુલને આંશિક દબાણ ત્રણેયનું મળી ગયું. તો હવે આનું Kp નું સૂત્ર તો Kp બરાબર તો બધા વાયુરૂપી પદાર્થો છે તો નિપજો તો P ઓફ PCl3 એનું આંશિક દબાણ એ એની સાંદ્રતા જ ગણાય છે. P ઓફ Cl2 ડિવાઇડ P ઓફ PCl5 નું આંશિક દબાણ. હવે દરેકના મૂલ્યો આપણે અંદર મૂકી દઈએ તો મૂલ્યોમાં ચલો આનું મૂલ્ય 1.28 ગુણ્યા 1.28 ભાગ્યા 0.43 તો ધ્યાન ઇક્વલ Kp બરાબર 1.28 ગુણ્યા 1.28 ધ્યાન ઇક્વલ ભાગ્યા 0.43 તો ધ્યાન ઇક્વલ 3.81. તો Kp કેટલો મળી ગયો? આ પ્રક્રિયાનો 3.81 આપણને આટલું મૂલ્ય મળે છે. બરાબર. તો હવે તમારા વાયુરૂપી પદાર્થનો Kp શોધવો હોય તો ખાસ ખ્યાલ રાખવાનો ડાલ્ટનના આંશિક દબાણનું સૂત્રનો ઉપયોગ કરી પાત્રનું કુલ દબાણ દરેકના મોલ અંશ સાથે, દરેકના મોલ અંશ એટલે તે પદાર્થના મોલ ભાગ્યા કુલ મોલ એટલે મોલ અંશ કહેવાય, એ ગુણી અને તમારે સાચું. નેક્સ્ટ એના પછીનો બીજો એક્ઝામ્પલ છે સેકન્ડ એક્ઝામ્પલ કે આ પ્રક્રિયાનો Kc તમને આપી દીધો છે. બરાબર. એ પ્રક્રિયાનો Kc નું મૂલ્ય આટલું છે. કેટલા લીટર પાત્રમાં પ્રક્રિયા થાય છે? તો ભાઈ 5 લીટર પાત્રમાં. તો V બરાબર 5 લીટર. બરાબર. એમાં શું કરવામાં આવે છે કે એક પ્રક્રિયા થાય છે કે જેમાં વાયુરૂપી પ્રક્રિયકો અને નિપજો પણ વાયુરૂપી છે. હવે આપણે એની અંદર કેવી સંતુલને શું શોધવાનું છે? તો CO2 અને CO ની સાંદ્રતા શોધવાની છે. દરેક ઘટકના કેટલા લેવાના છે? 50 મોલ લેવાના છે. દરેક ઘટકના 50 મોલ એટલે પ્રક્રિયકોના 50 મોલ. તો આપણે શરૂઆત કરીએ આની જેમ કે ભાઈ શરૂઆતના મોલ કે શરૂઆતના મોલ. ચલો આના મોલ કેટલા લેવાના? 50. આના પણ 50. તો નિપજો શરૂઆતમાં હોય નહીં. હવે સંતુલને મોલ
કે ભાઈ સંતુલને મોલ. ચલો સંતુલને નિપજોના કેટલા મોલ ઉત્પન્ન થાય એવું રકમમાં ઉલ્લેખ કર્યો નથી, તો આપણે શું કરવાનું, એક્સ ધારી લઈશું. આપણે ધારો કે નિપજમાં આના પણ એક્સ મોલ ઉત્પન્ન થાય, આના એક્સ મોલ. પછી જોવાનું પ્રક્રિયા સમીકરણમાં એનો સહગુણક અને આનો સહગુણક એક એક છે એટલે ગુણવાની કોઈ જરૂર છે નહીં. આ ખાસ ખ્યાલ રાખો. તો અહીંયા પ્રક્રિયકોમાં શું થશે, એક્સ મોલ બાદ કરો, 50 માઇનસ એક્સ, 50 માઇનસ એક્સ. આનોય સહગુણક એક એક છે એટલે ગુણવાની કોઈ જરૂર છે. હવે સંતુલને મોલ મળ્યા. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ સાંદ્રતા એટલે શું કહેવાય, મોલ ભાગ્યા કદ. C બરાબર N/V. આ સૂત્ર ભણીએ છીએ આપણે. તો સંતુલને એમની સાંદ્રતા શોધી નાખીએ. ચલો સંતુલને સાંદ્રતા, તો આના મોલ 50 માઇનસ એક્સ સંતુલને મોલ ભાગ્યા કદ કેટલું, 5 મીટર. આનું પણ 50 માઇનસ એક્સ ભાગ્યા 5. આની એક્સ ભાગ્યા 5, આની પણ એક્સ ભાગ્યા 5. બરાબર. તો સંતુલને બધાની સાંદ્રતા મળી ગઈ. હવે આપણે શું કરીએ, કેસીની ફોર્મ્યુલા બનાવીએ. કેસી બરાબર, તો ફોર્મ્યુલા બનશે કે ભાઈ નિપજોની સાંદ્રતા, તો CO2 ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા ડિવાઇડ પ્રક્રિયકોમાં H2O2 ની સાંદ્રતા ઇન્ટુ CO ની સાંદ્રતા. ચલો ધેરફોર કેસી નું મૂલ્ય કેટલું આપ્યું છે, 1.6 ગુણ્યા 10⁻³ બરાબર. ચલો આનું મૂલ્ય મૂકીએ, CO2 નું x ભાગ્યા 5 ગુણ્યા x ભાગ્યા 5 ડિવાઇડ 50 માઇનસ x ભાગ્યા 5 ગુણ્યા 50 માઇનસ x ભાગ્યા 5. સાદુરૂપ આપી 1.6 છે, હું એને 16 કરી દઉં એટલે 16 ગુણ્યા 10 ની 2 ઘાત થઈ જાય. બરાબર. 1 પોઈન્ટ ખસો એટલે 10 ની 3 માંથી 1 ઉડી જશે. અહીંયા શું થશે પદ, તો x નો વર્ગ ભાગ્યા 25 ડિવાઇડ 50 માઇનસ x નો વર્ગ ભાગ્યા 25. બરાબર. હવે અંશના 25 અને છેદના 25 એ ઉડી જશે. બરાબર. અંશના અને છેદના 25 ઉડી ગયા. હવે તમે જુઓ કે જે પદ વધે છે તો એ પદની અંદર આપણે શું કરીએ, બંને તરફ વર્ગમૂળ લઈ લઈએ. કે ભાઈ અહીંયા હું લખું કે ભાઈ બંને તરફ વર્ગમૂળ લેતા. અહીંયા નીચે લખીએ કે ભાઈ બંને તરફ વર્ગમૂળ લેતા. ચલો વર્ગમૂળ લઈએ તો હવે સાદુરૂપ હું આ બાજુ આપું છું. તો વર્ગમૂળ લઈએ તો શું થશે, 16 નું વર્ગમૂળ તો 4 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે એનું વર્ગમૂળ 10 થઈ જશે બરાબર x ભાગ્યા 50 માઇનસ x થઈ જશે. કેમ કે પેલી બાજુ બધાનો વર્ગ છે એટલે વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે. સાદુરૂપ આપીએ, આનું મૂલ્ય 40 અને આ પદ એની સાથે ગુણાકારમાં લઈએ, 50 માઇનસ x બરાબર x. ધેરફોર 4 × 20 એટલે 2000 માઇનસ 40x બરાબર x. ધેરફોર પેલી બાજુ જાય એટલે 41x થશે, 41x બરાબર 2000. તો ધેરફોર x બરાબર 2000 ભાગ્યા 41. તો 2000 ભાગ્યા 41 તો ધ્યાન ઇક્વલ 48.78. x બરાબર કેટલું મળે છે, 48.78 મૂલ્ય મળે. રાઈટ. તો હવે આપણે સંતુલને શું શોધવાનું છે, CO ની સાંદ્રતા અને CO2 ની સાંદ્રતા. તો અહીંયા છેલ્લું પદ કે ધેરફોર સંતુલને, ચલો પહેલા CO2 ની સાંદ્રતા તો કેટલી ધારી હતી, x એટલે કેટલી કહેવાય, 48.78 મોલ થઈ ગઈ. સોરી 48.78 મારી ભૂલ થઈ, x ભાગ્યા 5 એટલે ભાગ્યા 5. તો ભાગ્યા 5 ધેન ઇક્વલ 9.75 મોલર, 9.75
75 મોલ આ આપણો ફાઇનલ છે. હવે કોની સાંદ્રતા રહી કે સંતુલન એ CO ની સાંદ્રતા. તો CO ની સાંદ્રતાની ફોર્મ્યુલા શું છે? તો 50 - x ભાગ્યા 5 છે. તો 50 - 48.78 ભાગ્યા 5 ધેન ઇક્વલ તો 50 - 48.78 ધેન ઇક્વલ ભાગ્યા 5 ધેન ઇક્વલ તો 0.24 મોલ. કેટલી મળશે? 0.24 મોલ. કેમ કે CO એ પ્રક્રિયક છે એટલે સંતુલન એ પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા ઓછી થઈ જાય, બરાબર. અને નિપજોમાં CO2 ની સાંદ્રતા એટલે CO2 ની સાંદ્રતા હંમેશા સંતુલને વધારે, બરાબર. ઓકે. ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં તો કેલ્શિયમ કાર્બોનેટની વિઘટન પ્રક્રિયા થાય. હવે તમને કેલ્શિયમ કાર્બોનેટની વિઘટન પ્રક્રિયા નીચલા ધોરણમાં તમે ભણી રહ્યા છો. તો એ પ્રક્રિયા તો હું પ્રક્રિયા સમીકરણ મૂકું છું કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ પદાર્થ કેવો હોય? સોલિડ હોય. આ કોઈ દિવસ વાયુ ના હોય. એમાંથી શું મળે? કેલ્શિયમ ઓક્સાઇડ, એ પણ સોલિડ, વત્તા બીજો શું મળે? CO2, એ એકલો વાયુ રૂપે હોય, બરાબર. હવે કેટલા કેલ્વિન તાપમાને? 400 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. હવે પાછું એમ કહે છે કે કેલ્શિયમ કાર્બોનેટના 0.5 મોલ લીધા છે, બરાબર. છે સોલિડ પદાર્થ પણ એના મોલ તમને આપ્યા છે તો આપણે ગણતરીમાં લેવા પડે. જો ના આપ્યા હોય તો આપણે એને ગણતરીમાં લેતા નથી. તો સૌથી પહેલા કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટના એના મોલ કેટલા છે? 0.50. તો આની જેમ પર કે ભાઈ શરૂઆતના મોલ. ચલો શરૂઆતના મોલ આ જે રીતે કર્યું પ્રમાણે. તો શરૂઆતમાં કેટલા મોલ લીધા કેલ્શિયમ કાર્બોનેટના? 0.5 મોલ. એક તે નિપજો કોઈ હોય નહીં, બરાબર. હવે અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ પાત્રનું કદ V બરાબર તો 500 ml એટલે લીટરમાં કન્વર્ટ કરી દેવાનું 0.5 લીટર, બરાબર. સંતુલને પ્રક્રિયાનો Kc તમને આપી દીધો છે 0.9, બરાબર. પણ એમ કહે છે કે સંતુલને CO2 ના મોલ શોધવાના છે. તો હવે સંતુલન અને પાછું બીજું કહે છે કે સંતુલનની પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થાય એ પણ તમારે શોધવાનું છે. તો એ શોધવા માટે હવે આપણે શું કરીએ કે ભાઈ સંતુલને મોલ લઈ લઈએ. હવે જો આ દાખલો કે જેની અંદર ઘન પદાર્થના મોલ આપ્યા છે એટલે આપણે સ્વીકારી લેવાના. તો એનો અર્થ એમ થાય કે એ ઘન પદાર્થના વિઘટનથી બીજો એક ઘન પદાર્થ બને છે તો એના પણ મોલ આપણે લેવા પડશે. તો આપણે શું કરીશું કે ધારો કે આના x મોલ, આના x મોલ, રાઈટ. તો આના કેટલા થશે? 0.5 માઇનસ x મોલ. કોઈનું સહગુણક છે નહીં એટલે ગુણવાની જરૂર નથી. ચલો સંતુલને મોલ મળ્યા. હવે શું કરીએ? સંતુલને એની સાંદ્રતા શોધી નાખીએ કે કેસીના સૂત્રમાં આપણે સાંદ્રતા વાપરીએ છીએ. તો પહેલા સંતુલને સાંદ્રતા. તો શું કરીશું? તો સંતુલને સાંદ્રતા એટલે n/v. તો સંતુલને મોલ n ભાગ્યા v એટલે પાત્રનું કદ. તો 0.5 માઇનસ x ભાગ્યા 0.5. અહીંયા x ભાગ્યા 0.5, અહીંયા x ભાગ્યા 0.5. ચલો હવે આની અંદર આપણે એનું સૂત્ર મૂકી દઈએ કે therefore Kc બરાબર તો આની ફોર્મ્યુલા બનશે કેલ્શિયમ ઓક્સાઇડની સાંદ્રતા ઇન્ટુ CO2 ની સાંદ્રતા ડિવાઇડ CaCO3 ની સાંદ્રતા. હવે બધાની સાંદ્રતાના મૂલ્યો આપ્યા. Kc નું મૂલ્ય Kc બરાબર 0.9 ધેન ચલો કેલ્શિયમ ઓક્સાઇડની સાંદ્રતા તો x ભાગ્યા 0.5 ગુણ્યા x ભાગ્યા 0.5 ડિવાઇડ આનું મૂલ્ય 0.5 માઇનસ x ભાગ્યા 0.5. ચલો અંશના અને છેદના બંનેની અંદર 0.5 એક જતો રહેશે. ઓકે. તો હવે અહીંયા સાદુ રૂપમાં શું થશે કે સાદુ રૂપની અંદર અહીંયા ચલો 0.5
9 એના બરાબર x નો વર્ગ ભાગ્યા 0.5 ઇન્ટુ 0.5 માઇનસ x. ચલો સાદુરૂપ આપીએ 0.9 બરાબર x સ્ક્વેર ભાગ્યા 0.5 સાથે 0.5 ગુણાય એટલે 0.25 બરાબર 0.25 માઇનસ 0.5x. હવે આપણે શું કરીએ, આ પદ આ બાજુ લઈએ એને 0.9 સાથે ગુણી નાખીએ તો therefore 0.9 કૌંસમાં 0.25 માઇનસ 0.5x બરાબર x સ્ક્વેર. રાઈટ. હવે સાદુરૂપમાં ચલો 0.9 ગુણ્યા 0.25 તો 0.225 માઇનસ 0.5 ગુણ્યા 0.9 એટલે 0.45 તો 0.45x બરાબર x સ્ક્વેર. હવે અહીંયા x સ્ક્વેર વત્તા 0.45x માઇનસ 0.225 બરાબર 0. બરાબર. તો હવે આપણને અહીંયા શું મળે છે, તો આ એક ટાઈપનું આપણને એક પદ મળ્યું કે જેની અંદર આપણે સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપવા માટે આપણે શું કરીશું કે 0.45 છે તો દ્વિઘાત સમીકરણ બને. બરાબર. દ્વિઘાત સમીકરણ ના બનાવવું હોય સાદુરૂપ આપણે લંબાવું નથી તો પદની અંદર બંને બાજુ વર્ગમૂળ નહીં મેળ પડે. ચલો આનું સાદુરૂપ આપીએ. અહીંયા સાદુરૂપમાં therefore x સ્ક્વેર વત્તા 45 ભાગ્યા 100x માઇનસ 225 ભાગ્યા 1000 બરાબર 0. therefore હવે શું કરીએ કે દરેકને 100 વડે ગુણી લઈએ. તો 100 વડે ગુણીએ તો 100x સ્ક્વેર વત્તા 45x માઇનસ 22.5 બરાબર 0. હવે આપણે આનો ડેલ્ટા શોધી નાખીએ. બરાબર. દ્વિઘાત સમીકરણની રીત તમે માધ્યમિકમાં ભણી ગયા છો કે ભાઈ ડેલ્ટા બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ચલો બી સ્ક્વેર એટલે 45નો વર્ગ માઇનસ 4 એ બરાબર 100 કૌંસમાં સી બરાબર તો માઇનસ 22.5. સાદુરૂપ આપીએ તો 400 ગુણ્યા 22.5 ધેન ઇક્વલ 9000. 9000 અને 45 ગુણ્યા 45 તો 20 25 માઇનસ માઇનસ પ્લસ 9000 તો વત્તા 9000 તો તેની કોલ આટલું અને એનું વર્ગમૂળ તો 105 મળે છે. વધી જાય 105 મૂલ્ય વધી જાય.
શું કરવું પડે કે મૂલ્ય વધી જાય છે. સાદું રૂપમાં થોડું ફેરફાર કરીએ. અહીંયા ફેરફાર કરીએ આપણે. તો આ તો 0.5 હતો, બરાબર. હવે ચલો 0.5 એટલે 1/2. 1/2 એટલે શું થઈ જશે? 2x. આ પણ 2x, બરાબર. ખ્યાલ આવી કે 0.5 એટલે 5/10 એટલે 1/2. x ભાગ્યા 1/2 એટલે 2 ઉપર જાય એટલે 2x, બરાબર. તો ધેન ઇક્વલ, તો હવે આ કેટલો થશે? 2 કૌંસમાં 0.5 માઇનસ x થશે, બરાબર. એટલે આનું સાદુરૂપ આપી દઈએ તો 2 પંચા 10, 10 એટલે 1 માઇનસ 2x, બરાબર. થઈ ગયું પૂર્ણાંકમાં. ચલો હવે આપણે જવાબ આવી જશે પૂર્ણાંકમાં ફેરવ્યો તો ધેરફોર Kc બરાબર કેલ્શિયમ ઓક્સાઇડ ઇન્ટુ CO2 ની સાંદ્રતા ડિવાઇડ CaCO3 ની સાંદ્રતા. ચલો બધાના મૂલ્યો મૂકી દઈએ. Kc એટલે 0.9, પછી આનું મૂલ્ય 2x ગુણ્યા 2x ડિવાઇડ 1 માઇનસ 2x, બરાબર. હવે શું કરીએ આગળ સાદુરૂપમાં? તો ધેરફોર 0.9 બરાબર, ચલો 2x એટલે 4x² ભાગ્યા 1 માઇનસ 2x, બરાબર. હવે આની અંદર આ પદ આ બાજુ લઈ જઈએ એટલે 0.9 કૌંસમાં 1 માઇનસ 2x બરાબર 4x², બરાબર. અહીંયા અપૂર્ણાંકમાં આવતું હતું મૂલ્ય, એને મેં પૂર્ણાંકમાં કન્વર્ટ કર્યું તો જ આપણે જવાબ આવશે. તો અહીંયા સાદુરૂપમાં 0.9 માઇનસ, તો 2 × 9 = 18 એટલે 1.8x બરાબર 4x². આગળ સાદુરૂપ તો દ્વિઘાત સમીકરણ બનશે. આ તો બનવાનું છે પણ કેવું બનશે? બહુ સરળ. 1.8x માઇનસ 0.9 ધેન ઇક્વલ 0. હવે આપણે આનું શું શોધી નાખીએ? ડેલ્ટા શોધી દઈએ. હવે આપણે સરળ પડશે કે ભાઈ ડેલ્ટા બરાબર તો b² માઇનસ 4ac. ચલો b² એટલે 1.8² માઇનસ 4, a બરાબર 4 અને c બરાબર માઇનસ 0.9. સાદુરૂપ આપીએ તો 1.8 ગુણ્યા 1.8 ધેન ઇક્વલ 3.24, બરાબર. આનું મૂલ્ય 3.24 માઇનસ માઇનસ પ્લસ અને 16, 4 ચોક 16 ગુણ્યા 0.9 ધેન ઇક્વલ 14.4, બરાબર, વત્તા 3.24 ધેન ઇક્વલ 17.64, બરાબર. કેટલો મળ્યો? ડેલ્ટા બરાબર 17.64. હવે એનો અંડરરૂટ ડેલ્ટા શોધી નાખીએ, એનું વર્ગમૂળ તો 4.2, બરાબર. ચલો ડેલ્ટા મળી ગયો. હવે તમે દ્વિઘાત સમીકરણમાં જ્યારે વિવેચક એટલે ડેલ્ટા શોધી નાખો, કેમ કે આ દ્વિઘાત સમીકરણ છે. ax² વત્તા bx વત્તા c, c નું મૂલ્ય માઇનસમાં હોય અથવા પ્લસમાં હોય. હવે એનો ડેલ્ટા શોધી અને અંડરરૂટ ડેલ્ટા મેળવી લીધો. હવે આપણે શું શોધવાનું છે? એના 2 બીજ આવે છે, બરાબર. તો એ 2 બીજ એટલે કે આલ્ફા અને બીટા કહીએ છીએ. તો આલ્ફા અને બીટા શોધવા માટે એક બીજ માઇનસમાં આવશે અને એક બીજ પ્લસમાં આવશે, બરાબર. તો એ શોધવા માટે આપણે આની અંદર સાદુરૂપ આપીએ 1.8 ગુણ્યા 1.8 તો 3.24, બરાબર.
તો સાદુરૂપ આપીએ, ચલો એક બીજ આલ્ફા માઇનસ બી પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a અને બીજો માઇનસ બી માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a, આ બે બીજ મળે બરાબર. હવે એમાં એક બીજ આપણે શોધીએ તો b બરાબર -1.8 અંડર રૂટ ડેલ્ટા 4.2 ભાગ્યા 2a તો 4. તો ધેરફોર આલ્ફા બરાબર એક બીજ ઋણ આવે, ઋણ કોઈ દિવસ સાંદ્રતા હોય નહીં, તો 4.2 માઇનસ 1.8 ધેન ઇક્વલ 2.4 ભાગ્યા 4 × 8. તો ધેન ઇક્વલ આલ્ફા બરાબર કેટલું મળે છે મૂલ્ય 0.3. ઓકે, તો આ મળી ગયો આલ્ફા નામનું બીજ. એટલે કે આપણે કોના મોલની વાત કરી? CO2. ચલો, તો ધેરફોર CO2 ના મોલ આલ્ફા કહો કે x કહો બંને એક જ, તો કેટલા મળ્યા? 0.3 મળી ગયા. બરાબર, ખ્યાલ આવી ગયો દાખલામાં. હવે આપણે શું શોધવાના છે? તો સંતુલને એના મોલ શોધવાના છે. કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થાય? તો એ ટકાવારી શોધવા માટે હું અહીંયા એક નાનું પદ આપું, બરાબર, એક નાનું પદ કે 0.5 મોલ તમે લીધા કેલ્શિયમ કાર્બોનેટના, તો એની સામે તમને 0.3 મોલ શું મળ્યા? સંતુલને મળ્યા. તો 100 લેખે કેટલા મળે? સિમ્પલ પદ કે ભાઈ 0.5 મોલ CaCO3 દ્વારા 0.3 મોલ CO2, તો ધેરફોર 100 મોલ લેખે કેટલા મળે? તો 100 મોલ લેખે એની ટકાવારી કેટલી થશે? તો 100 ગુણ્યા 0.3 ભાગ્યા 0.5 બરાબર ગુણ્યા 100 ઇક્વલ ભાગ્યા 0.5. તો 60% પ્રક્રિયા પૂર્ણ થશે. 60% શું થશે? પ્રક્રિયા પૂર્ણ થશે. બરાબર, મોસ્ટ એમપી દાખલો છે. હવે તમે ફરીથી એક સ્ટેપ શીખવાડો કે ભાઈ આ દાખલામાં મેં શું કર્યું કે 0.5 હતા ને એ અપૂર્ણાંક થતા હતા, એના કારણે આપણું સાદરૂપ બહુ મોટું થતું, એટલે 0.5 એટલે 1/2. તો x ભાગ્યા 1/2 એટલે 2x થઈ જાય. એ જ પ્રમાણે અહીંયા થયું. એટલે શું થાય કે એના કારણે જે આપણું સમીકરણ છે દ્વિઘાત સમીકરણ જ આવે, અને દ્વિઘાત સમીકરણના કોઈ દિવસ અવયવ પડે નહીં. તો એ માટે આપણે ડેલ્ટા શોધ્યો. ડેલ્ટા મળ્યો એનો અંડર રૂટ ડેલ્ટા 4.2 મળ્યો. હવે એના બે બીજ હોય, બરાબર, એક બીજનું મૂલ્ય માઇનસમાં આવે અને એક બીજનું મૂલ્ય ધનમાં આવે. મેં ધનવાળું મૂલ્ય તમને બતાવ્યું કેમ કે મોલ કે સાંદ્રતા કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. તો આલ્ફા એટલે કે x કહીએ, અહીંયા x ધાર્યા છે પણ મેં અહીંયા આલ્ફા લીધો, બંને એક જ છે, તો 0.3. તો એનો અર્થ શું થયો કે સંતુલને CO2 ના કેટલા મોલ થયા? x ઇઝ ઇક્વલ આલ્ફા ઇઝ ઇક્વલ 0.3. હવે ટકાવારી શોધવાની હતી કે કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થાય. કે તમે કેલ્શિયમ કાર્બોનેટના મોલ કેટલા લીધા? 0.5. 0.5 મોલ લઈને તમે આખી પ્રક્રિયા કરી ત્યારે સંતુલને CO2 ના કેટલા ઉત્પન્ન થયા? 0.3. તો 100 મોલ લેખે તમે કેલ્શિયમ કાર્બોનેટ લો તો આપણને એ ટકાવારી મળશે. કેટલી મળશે? તો 60% પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. બરાબર, તો આ ટાઈપના એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાયની અંદર પણ આપેલા છે, થોડાક સોલ્વ કરજો તમે. બરાબર, અને બીજા થોડાક એક્ઝામ્પલની PDF પણ તમને મોકલીશ. બરાબર, તો આજે આટલે સુધી રાખીએ. 3 મેઇન દાખલા મેં લીધા અલગ અલગ જે ટ્વિસ્ટ કરેલા. હવે આપણે કાલે તો એની અંદર શું વાત કરીશું કે ભાઈ એમાં સંતુલન અને એની ઉપર અસર કરતા પરિબળો વિશેનું વાત, એટલે કે રાસાયણિક સંતુલન પર અસર કરતા પરિબળ અને રાસાયણિક સંતુલન દ્વારા પ્રક્રિયાનું પ્રાકકથન કઈ રીતે કરી શકાય છે. તો એ જે બે નાની થિયરી છે એનો આપણે અભ્યાસ કરી અને બીજા જો બનશે તો 1-2 દાખલા લઈશું, નહીંતર આપણે આયનીય સંતુલનની શરૂઆત કરીશું.